ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જૂનાગઢના ખેડૂતોએ વિવિધ પ્રશ્નો મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। જેમાં ખેડૂતોએ જણાવ્યું કે જૂનાગઢના વડાલ બાયપાસ રોડ પર ખેતરે જવાનો રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થઈ રહ્યું હતું, જેના કારણે ખેડૂતોએ તાત્કાલિક પોલીસ બંદોબસ્ત રાખીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ જૂનાગઢના બગડુથી પ્રભાતપુર ગામ સુધી રસ્તો બનાવવામાં ખેડૂતોના ખેતર સંપાદન કરેલા છે, તે જગ્યા પર પેશકદમી હટાવવા માટે મામલતદારે આદેશ કર્યો હોવા છતાં હજી સુધી દબાણ દૂર કરવામાં નથી આવ્યું। આ ઉપરાંત ખેડૂતોના વિવિધ મુદ્દે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવવાની કિસાન સંઘે માંગ કરી છે। આજે જૂનાગઢ નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જૂનાગઢ તાલુકાના વડાલ, સુખપુર, સરગવાડા, ગલિયાવાડા આ ગામોની અંદર જે ખેતર છે એ ખેતરની અંદર બાયપાસ અને નવો બનવાને કારણે પાણી ભરાય છે, ખેડૂતોના રસ્તા પણ બંધ થઈ ગયા છે। આ માટે ખેડૂતોના ખેતરની અંદર જે પાક વાવેતર થાય એ બળી જાય અને વાવેતર ન થઈ શકે એવી સ્થિતિ મૂકવામાં આવી છે। આની અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી આજ સુધી કામગીરી ન થતાં ના છૂટકે આજે આવેદનપત્ર આપી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે।